હવે તમારે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરવા માટે પૈસા ચૂકવવા પડશે. હવે દરેક વ્યક્તિ અત્યારે આ બંને એપ્લિકેશનનો ઉપયોગ તો કરતી જ હશે અને દુનિયાભરમાં ઘણા એવા લોકો છે જે આનાથી કમાણી પણ કરી રહ્યા છે. પરંતુ હવે મેટા આ બંને પ્લેટફોર્મનો ઉપયોગ કરવા માટે યુઝર્સ પાસેથી મંથલી ચાર્જ વસૂલવા જઈ રહ્યું છે. અત્યાર સુધી ભારતમાં આ બંને એપ્લિકેશનનો ઉપયોગ કરવા માટે કોઈ ચાર્જ લેવામાં નહોતો આવતો, પરંતુ હવે મેટાએ નવી નીતિ લાવવાનો વિચાર કરી લીધો છે અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરવા માટે તમારે પૈસા પણ ચૂકવવા પડી શકે છે. જે લોકો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જાહેરાતો જોવા માંગે છે, એટલે કે એડ જોવા માંગે છે, એમને એક પણ રૂપિયો નહીં ચૂકવવો પડે. પરંતુ જે લોકોને આવી એડ નથી જોવી એમને સબસ્ક્રિપ્શન લેવું પડશે અને આ પછી તમે તમારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર કોઈ પણ એડ નહીં જોઈ શકો. હવે જો તમારે એડ ફ્રી આ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકનો ઉપયોગ કરવો છે તો તમારે પૈસા ચૂકવવા પડી શકે છે આવનાર સમયમાં. અને જો તમારે આવું નથી કરવું તો તમે આરામથી ફ્રીમાં બંને એપ્લિકેશનનો ઉપયોગ કરી શકો છો. ત્યારે આ બાબતે તમે શું વિચારો છો કમેન્ટ કરી